સિંહ રાશિ મ તેમજ ટ જુલાઈ 2026 માસિક રાશિફળ. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી, આપ સૌનું પ્રેમપૂર્વક અભિવાદન કરું છું. આજે આપણે જાણીશું સિંહ રાશિના મ અને ટ અક્ષરથી નામ શરૂ થતા જાતકોનું જુલાઈ 2026 માસિક રાશિફળ. આ મહિનો સિંહ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ, માન સન્માન, કાર્યસિદ્ધિ અને નવી તકો લઈને આવી શકે છે. જો કે કેટલીક બાબતોમાં ધીરજ અને સમજદારી પણ જરૂરી રહેશે. તો ચાલો વિગતવાર જાણીએ કે જુલાઈ મહિનો તમારા માટે કેવો રહેશે. માસિક ગ્રહ સ્થિતિનો પ્રભાવ. જુલાઈ મહિનામાં ગ્રહોની સ્થિતિ તમને નેતૃત્વ ક્ષમતા દર્શાવવાની તક આપશે. ઘણા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા વિચારોને મહત્ત્વ આપશે. આ મહિને આત્મવિશ્વાસ ઊંચો રહેશે, જેના કારણે મુશ્કેલ લાગતા કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. કેટલાક નિર્ણયો ઉતાવળમાં લેવાને બદલે વિચારપૂર્વક લેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. કારકિર્દી તેમજ નોકરી કરતા જાતકો માટે જુલાઈ મહિનો શુભ સંકેતો લઈને આવી રહ્યો છે. કાર્યસ્થળે તમારી મહેનત અને જવાબદારીની પ્રશંસા થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી પ્રભાવિત થઈ શકે છે. જે લોકો પ્રમોશન અથવા નવી જવાબદારીની રાહ જોઈ રહ્યા છે, તેમને સારા સમાચાર મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. નવી નોકરી શોધી રહેલા જાતકો માટે પણ અનુકૂળ સમય બની શકે છે. મહિનાના મધ્ય ભાગમાં કોઈ મહત્વપૂર્ણ મીટિંગ અથવા પ્રોજેક્ટમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે. વેપાર તેમજ ધન લાભ. વેપારી મિત્રો માટે આ મહિનો વિકાસ તેમજ વિસ્તરણનો સમય બની શકે છે. નવા ગ્રાહકો તેમજ નવા સંપર્કો દ્વારા લાભ થવાની પૂર્ણ સંભાવના રહેલી છે. જૂના રોકાણમાંથી પણ લાભ મળવાની શક્યતા રહેશે. વ્યવસાયમાં નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે. ભાગીદારીના કાર્યોમાં પારદર્શિતા રાખવી સંબંધો મજબૂત બનશે. નાણાકીય સ્થિતિ અગાઉ કરતાં વધુ સ્થિર બનતી જોવા મળશે. આવકના નવા સ્ત્રોત પણ ઊભા થઈ શકે છે. પરિવાર તેમજ ગૃહસ્થ જીવન. પરિવારમાં આનંદ તેમજ સુખ શાંતિનું વાતાવરણ રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન મળશે. પરિવારના સભ્યો સાથે કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે. પરસ્પર સમજણ મજબૂત બનવાથી ઘણા મતભેદો દૂર થશે. સંતાન તરફથી ખુશખબર મળવાની પૂર્ણ સંભાવના પણ રહેલી છે, જે આખા પરિવારને આનંદિત કરી શકે છે. પ્રેમ અને દાંપત્ય જીવન. પ્રેમ સંબંધમાં વિશ્વાસ અને લાગણી વધશે. જે લોકો પોતાના સંબંધને આગળ વધારવા ઈચ્છે છે, તેમના માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે. દાંપત્ય જીવનમાં સુમેળ રહેશે. જીવનસાથીનો સહયોગ દરેક મહત્વપૂર્ણ નિર્ણયમાં પ્રાપ્ત થઈ શકે છે. સાથે સમય પસાર કરવાથી સંબંધો વધુ ગાઢ બની શકે છે. શિક્ષણ તેમજ વિદ્યાર્થી મિત્રો માટે મહિનો પ્રગતિશીલ રહેશે. અભ્યાસમાં એકાગ્રતા વધશે અને મહેનતનું સારું પરિણામ જોવા મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે પણ સારો સમય રહેલો છે. શિક્ષકો અને માર્ગદર્શકોનું માર્ગદર્શન ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થશે. નવા વિષયોમાં રસ વધશે અને જ્ઞાનમાં પણ વધારો જોવા મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. જોકે વધુ કામના ભારને કારણે થાક અનુભવાઈ શકે છે. નિયમિત આરામ
અને સંતુલિત જીવનશૈલી અપનાવશો તો તંદુરસ્તી જળવાઈ રહેશે. માનસિક રીતે પણ સકારાત્મકતા અનુભવશો. યોગ, પ્રાણાયામ તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ મનને શાંતિ અપાવશે. આધ્યાત્મિક જીવન. આ મહિને આધ્યાત્મિકતા તરફ ઝોક વધી શકે છે. ધાર્મિક સ્થળોની મુલાકાત, સત્સંગ અથવા પૂજાપાઠમાં રસ વધશે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા તમને આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ અપાવશે. કોઈ ધાર્મિક કાર્યમાં સહભાગી બનવાનો અવસર પણ પ્રાપ્ત થઈ શકે છે. જુલાઈ 2026નો સારાંશ જોઈએ તો સિંહ રાશિના જાતકો માટે જુલાઈ 2026 આત્મવિશ્વાસ, પ્રગતિ અને માન સન્માનનો મહિનો બની શકે છે. કારકિર્દી, વેપાર, પરિવાર અને સામાજિક જીવનમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. ધીરજ તેમજ સમજદારી અને સતત મહેનત દ્વારા તમે ઘણા મહત્વપૂર્ણ લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો. પ્રિય દર્શક મિત્રો, આ હતું સિંહ રાશિ નું જુલાઈ 2026નું માસિક રાશિફળ. જો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આપના મિત્રો પરિવારમાં શેર પણ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ. હું છું મુકુંદ જોશી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.